હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? તો ચાલો આજે હું છે ને તમારી સાથે ડાયટ સલાડની રેસીપી શેર કરવાની છું. મેં મારા શોર્ટ વિડીયોમાં તમને કહ્યું હતું કે જો તમારે ડાયટ સલાડની રેસીપી જોવી હોય તો તમે મારો ફૂલ વિડીયો જોઈ શકો છો. તો ચાલો એ ફૂલ વિડીયો તમારી સાથે શેર કરું છું. અહીંયા મેં લઈ દીધી છે ખારી શીંગ, પછી છે ગાજર, કાકડી, ટમેટો, ડુંગળી, ચાટ મસાલો અને સિંધાલેડ મીઠું અને ડાયટ ડ્રિંક માટે મેં વાપર્યું છે તેમાં 1 ગ્લાસ પાણી અને સાથે એમાં 2 લીંબુ નાખ્યા છે. તો ચાલો હવે હું તે સલાડની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો ચાલો અહીંયા મેં લીધા છે 1 વાટકી ગાજર, પછી હું લઉં છું 1 વાટકી કાકડી. તો તમે તમારા સ્વાદ પ્રમાણે જે પણ વસ્તુ તમે ખાતા હોય તે તમે નાખી શકો છો. તો ચાલો અહીંયા મેં લીધી છે 1 વાટકી ડુંગળી, અને ડુંગળી છે તે ઓપ્શનલ છે. અગર જો તમે ખાતા હોય તો તમે નાખી શકો છો અને ન ખાતા હોય તો તમે સાઈડમાં પણ રાખી શકો છો, તે જરૂરી નથી. પછી મેં નાખ્યું છે 1 વાટકી ટમેટો, અને જો તમે ડુંગળી નહીં નાખો તો તે થઈ જશે જૈન, અને જૈન સલાડ પણ બનાવી શકો છો. અને તેમાં મેં નાખ્યું છે ખારી શીંગ નાખી છે, અને આપણે જેને કહીએ છીએ પીનલ્સ. તો મેં લીધી છે અહીંયા એ છે ને 1 વાટકી 1 ડીશ મેં લીધી છે પીનલ્સ. તેમાં નાખ્યું છે હવે 1 વાટકી ચાટ મસાલો, અને ચાટ મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. મેં મારા સ્વાદ પ્રમાણે નાખ્યો છે. પછી એમાં હું નાખીશ હવે મીઠું, અને તમે ડાયટ માટે સિંધાલું મીઠું પણ નાખી શકો છો. તો ચાલો હવે તે બધું નાખી અને હું એમાં લાસ્ટમાં નાખું છું. એમાં છે ને એ મેં નાખ્યું છે અત્યારે હાફ લીંબુ નાખ્યું છે. હાફ લીંબુ નાખ્યા પછી તમે થોડું તેને ઉમેરી શકો છો. ચાલો હવે તેને હલાવી અને વ્યવસ્થિત બધું સ્વાદ પ્રમાણે થઈ જાય એક સરખું, તે માટે તેને ચાલો હલાવી અને ડીશમાં પછી કાઢી લેશું. અને આનો સ્વાદ છે ને બહુ ટેસ્ટી લાગે છે. મેં ઘણીવાર બનાવ્યું છે અને આજે એવી રેસીપી તમારી સાથે શેર કરું છું. તો આ મારું સલાડની રેસીપી તમને કેવી લાગી તે વિડીયો મને જરૂર કહેજો. અને આ હેલ્ધી ડ્રિંક પણ તમે સાથે ડાયટ ડ્રિંક પણ બનાવી શકો છો. અને મારા વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં પ્લીઝ. તો ચાલો મેં આવી રેસીપી તમારી સાથે શેર કરી દીધી. તમે પણ જાતે ડાયટ ફૂડ હવે બનાવી શકો છો. અને આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય, ટેક કેર.